કેમ છો મિત્રો? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11માં રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 પરમાણુનું જે બંધારણ છે એનો લેક્ચર નંબર 1 છે આપણે કમ્પ્લીટ કર્યો હતો. એની અંદર આપણે થોડા ઘણા કન્સેપ્ટની પણ ચર્ચા કરી હતી, સાથે સાથે એમસીક્યુની પણ આપણે ચર્ચા કરી હતી. આજના સેશનની અંદર જે મોડલ છે એની આપણે ચર્ચા કરવાની છે. થોમ્સનનું મોડલ છે કે રુથરફોર્ડનું મોડલ છે, પણ એની પહેલા પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતના થઈ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. ચાલો વન બાય વન છે સેશનની શરૂઆત કરતા જઈએ. એમાં સૌથી પહેલા આવે છે ઇલેક્ટ્રોનની શોધ કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. તો 1830ની અંદર મિત્રો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો છે એનોડ અને કેથોડ એની પાસે શું થશે મિત્રો? તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. ક્યાં? તો કે વિદ્યુત ધ્રુવો છે એની પાસે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જેને પરિણામે જે વિદ્યુત ધ્રુવો છે એના ઉપર શું થાય મિત્રો? તો કે દ્રવ્ય છે એ જમા થાય છે. અને 1850ની આજુબાજુ ઘણા વૈજ્ઞાનિકોએ અને ખાસ કરીને માઇકલ ફેરાડે જે શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભાર નો અભ્યાસ એને શરૂ કર્યો. અને આવી નળીને શું કહેવાય મિત્રો? તો કે કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ચિત્ર તમને આ આકૃતિની અંદર જોવા મળે છે. બરાબર છે. એક બાજુ કોણ છે મિત્રો? તો કે અહીંયા કેથોડ છે, અહીંયા કોણ છે મિત્રો? એનોડ છે. અહીંયા ઊંચો વોલ્ટેજ જોડવામાં આવેલો છે અને શૂન્યાવકાશ પંપ દ્વારા અંદરની જે હવા છે એને શું કરવામાં આવે છે મિત્રો? બહાર ખેંચી લેવામાં આવે છે. અને પછી શું કરશે? તો કે ઊંચો વોલ્ટેજ એટલે કે ઊંચો છે વિદ્યુત પ્રવાહ છે આની અંદર પસાર કરવામાં આવે છે. હવે તો એનું ચિત્ર તમને આકૃતિમાં દર્શાવેલું છે. કેથોડ કિરણ છે નળી શેની બનેલી હોય મિત્રો? તો કે કાચની નળી બનેલી છે, જેમાં ધાતુના 2 પાતળા ટુકડા હોય છે જેને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલું છે એને કહેવાય મિત્રો કેથોડ અને બીજું છે એને શું કહેવાય મિત્રો? એનોડ. પછી ધીમે ધીમે એનોડ ઉપર તિરાડ પાડીને બરાબર છે ઝિંક સલ્ફાઇડ સામેની બાજુ રાખશે. પછી હમણાં આગળ આવશે જેને વિદ્યુત ધ્રુવો કહે છે અને એને શું કરી દીધા મિત્રો? તો કે સીલ કરી દીધા છે. વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ જ નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે. એટલે કે અંદરની જે અંદર હવા હતી, હવાને શું કર્યું? તો કે શૂન્યાવકાશ પંપ દ્વારા શું કરી લીધું? તો કે બહાર કાઢી લેવામાં આવેલું. અને પછી હમણાં કીધું એમ શું કરવામાં આવતું? તો કે ઊંચો વોલ્ટેજ છે એની અંદર એટલે કે ઊંચો વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવેલો હતો. અને કાચની નળીઓમાં શૂન્યાવકાશ કરીને જુદા જુદા વાયુઓના દબાણ છે એ મેળવી શકાય, પરંતુ ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે શું થાય છે મિત્રો? તો કે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વહેવા માંડે છે. અને આ કણોના પ્રવાહને શું કહેવાય મિત્રો? તો કે ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ તરફથી કઈ બાજુ? તો કે ધન વિદ્યુત ધ્રુવ એટલે એનોડ તરફ વહેવા લાગે છે. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવેલો ત્યારે કેથોડ તરફથી કઈ બાજુ મિત્રો? તો કેથોડ તરફથી એનોડ તરફ છે એ ગતિ કરવા લાગ્યા હતા, પણ એ તમને દેખાતા નહોતા. બરાબર છે, દ્રશ્યમાન નહોતા થતા. એટલે કેથોડ તરફથી ખાસ કઈ બાજુ? તો કે એનોડ તરફ છે એ ગતિ કરવા લાગ્યા હતા. અને આને કિરણો જે મળ્યા, આ કિરણોને શું કીધું મિત્રો? તો આ કિરણોને કેથોડ કિરણ બરાબર અથવા તો કેથોડ કિરણ કણો તરીકે ઓળખવામાં આવેલા છે. તો અહીંથી તમને ક્વેશ્ચન બને કે ભાઈ કેથોડ કિરણોનો પ્રવાહ કઈ બાજુ હતો મિત્રો? તો કેથોડથી કઈ બાજુ? એનોડ તરફ હતો. કેથોડમાંથી એનોડ તરફ પ્રવાહને આગળ તપાસ કરવા માટે શું કર્યું? તો કે એનોડમાં એક છિદ્ર છે પાડી અને એનોડની પાછળ ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરિત પ્રદીપ્ત તરીકે ચડાવી દેવામાં આવેલું હતું. એટલે ટૂંકમાં કહેવા એવું માંગે છે કે પેલા એનોડની પ્લેટ આખી એમનેમ હતી. હવે શું કર્યું? તો કે આખી એનોડની પ્લેટ છે એ પ્લેટમાં શું કર્યું? તો કે વચ્ચે છિદ્ર પાડી દીધા. બરાબર, આખી જે એનોડની પ્લેટ છે એ પ્લેટમાં શું કર્યું? તો કે વચ્ચે છે આવી રીતના છિદ્ર છે એ પાડી દેવામાં આવેલા. બરાબર, કારણ કે એને તમે દ્રશ્યમાન તો કરી શકતા નહોતા. તો આવી રીતના શું કર્યું? તો કે એને છે છિદ્રો પાડી દેવામાં આવેલા. એટલે જો હવે તમે જોઈ શકો છો વચ્ચે શું કર્યા? તો કે છિદ્ર પાડી દીધા. અને આ બાજુ શું કર્યું? તો કે પ્રસ્ફુરણનું પદ લગાડેલું છે. એ કોણ? તો કે ઝિંક સલ્ફાઇડ એટલે ZnS નું. અને જેવો કેથોડમાંથી કિરણો નીકળવાનું ચાલુ કરશે અને જેવા ZnS સાથે અથડાશે એટલે ત્યાં શું થશે? એક ચમકારો થશે. બરાબર, એક ચમકારો થશે. આની ઘટના છે પેલાના જમાનાની અંદર જે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા ને એની અંદર CRT બરાબર ટ્યુબ આવતી, એમાં ઘણા લોકોએ આ જોયેલું હોય. ચમકારો થાય નહીં બરાબર, ઝબકારો જે થાય એ ઘણા લોકોએ જોયેલું હોય. નાનપણમાં તમે એવું સાંભળેલું હશે કે ભાઈ ટીવી હોય ને એની સામે તમે મેગ્નેટને તમે ઉછાળો ને તો ત્યાં કંઈક ઝરમરિયા જેવો ઝબકારો તમને છે એવો જોવા મળે.
બસ આ ઈ જ વસ્તુ છે, બરાબર. એટલે અહીંયાથી જેવા કેથોડ કિરણો અહીંથી નીકળશે, સામેની બાજુ ZNS સાથે અથડાશે એટલે ત્યાં શું જોવા મળશે? ઝબકારો કંઈક તમને જોવા મળશે. એટલે જ્યારે કિરણો છે એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડ વાળા પ્રસ્ફુરકને અથડાય ત્યારે એના ઉપર શું જોવા મળે છે? તો કે તેજસ્વી ધબ્બો છે એ જોવા મળે છે. એટલે હમણાં જ મેં તમને કીધું, બરાબર છે. અહીંયા તમને એક ધબ્બો એટલે તેજસ્વી એક તમને ઝલક જોવા મળે છે, ઝબકારો એક પ્રકારનો. એટલે ખાસ આ તો આપણું કેથોડ કિરણ. ત્યાર પછી આ પ્રયોગના પરિણામના સારાંશ ક્યાં છે? તો કે નીચે મુજબ. એમાં પહેલું જ મેં હમણાં તમને કીધું હતું, કેથોડ કિરણો છે ક્યાંથી શરૂ થાય મિત્રો? તો કે કેથોડથી શરૂ થાય અને કઈ તરફ? તો કે એનોડ તરફ છે ખસે છે. પછી બીજું એ મેં હમણાં ચર્ચા કરી કે આ કિરણો છે એ દ્રશ્યમાન નથી, કારણ કે એને આપણે જોઈ શકતા નથી, પરંતુ તેની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય. હમણાં જ આપણે કીધું પ્રસ્ફુરણ પદાર્થ, કે જ્યારે એની સાથે છે આ કિરણો અથડાય છે ત્યારે શું થાય છે? તો ત્યાં તમને ઝબકારો જોવા મળે છે. અને હમણાં જ મેં ચર્ચા કરી કે ટેલિવિઝનની પિક્ચરની ટ્યુબની અંદર કેથોડ કિરણની ટ્યુબ એટલે CRT આપણે જ કહીએ છીએ, બરાબર. તો CRT છે એ કિરણની ટ્યુબ હોય છે અને ટીવીના પડદા સાથે લગાડેલા પ્રસ્ફુરણ પદાર્થને લીધે તમને શું થાય છે? તો કે ટેલિવિઝનની અંદર ચિત્ર દેખાય છે. અને બીજી વસ્તુ મેં તમને હમણાં કીધું હતું કે ત્યાં મેગ્નેટ તમે લઈ જાઓ તો ત્યાં તમને ઝબકારો પણ જોવા મળે છે, એટલે લઈ જાઓ નહીં, ધ્યાન રાખજો. ચાલો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની જ્યારે ગેરહાજરી હોય, ખાસ આ શબ્દ સાંભળજો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે આ કિરણો છે એ સીધી લીટીમાં ગતિ કરે છે. જો અહીંયા તમને જોવા મળે છે, બરાબર. આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ગેરહાજર હોય ત્યારે આ માર્ગની અંદર એટલે કે આ સીધી લીટા છે, આ સીધી લાઈનની અંદર ગતિ કરે છે, બરાબર. આ માર્ગની અંદર સીધી લાઈનમાં ગતિ કરે છે. પણ હવે સાંભળજો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય ત્યારે કેથોડ કિરણો વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી સૂચવે છે. અને કેથોડ કિરણો કેવા છે? તો કે ઋણ વીજભાર ધરાવે છે, અને જેને જ આપણે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. હમણાં આની આગળ આપણે પાછી ચર્ચા કરવાની આવશે, બરાબર છે. એટલે અત્યારે એને થોડુંક કાઢી નાખીએ, કારણ કે હમણાં પાછળથી આની ચર્ચા કરશે આપણે. ચાલો, કેથોડ કિરણો છે ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો ઉપર એટલે કે કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખતી નથી. આ પરિણામ ખાસ ધ્યાન રાખજો, કારણ કે હમણાં પ્રોટોનમાં આના કરતા થોડુંક ઉલટું પરિણામ મળશે. એટલે કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થ અને કેથોડ કિરણોની અંદર નળીમાં રહેલા વાયુઓ છે એ વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખતી નથી. આથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ બધા જ પ્રકારના પરમાણુઓનો શું છે મિત્રો? તો કે પાયાનો ઘટક કણ છે. આ ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. ઇલેક્ટ્રોન અને વીજભારના દળનો ગુણોત્તર, જે થોમ્સન નામનું વૈજ્ઞાનિકનું આપણે નામ યાદ આવે, બરાબર છે મિત્રો. તો 1897 ની અંદર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનું ગુણોત્તર છે એનું માપન કર્યું હતું, બરાબર છે. આર્યુ E/mv આનું માપન કર્યું હતું. એટલે કિંમત પણ યાદ રાખજો, 1 માર્કના MCQ ની અંદર તમને પૂછાય કે ઇલેક્ટ્રોન અને દળના ગુણોત્તરનું માપન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું મિત્રો? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. અને માપન કેટલું હતું? તો કે 1.758820 × 10⁻11 C એટલે કુલમ અને કિલોગ્રામ માઇનસ. એટલે આ ગુણોત્તર યાદ રાખજો. આ માટે શું કર્યું? તો કે કેથોડ કિરણ હતી એ નળીનો ઉપયોગ કર્યો હતો અને એની અંદર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર લાગી પાડી અને નક્કી કરવામાં આવેલું હતું. એટલે જો અહીંયા કેવા ઈ માગે છે, આની વાત કરીએ. સૌથી પહેલા એને શું કર્યું મિત્રો? તો સૌથી પહેલા એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ને, જો બે એકબીજાને લંબ છે, સૌથી પહેલા એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ને, તો જે આ આપણા કિરણો હતા કેથોડ કિરણો એ આ બાજુ ગતિ કરવા લાગ્યા. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે શું થયું મિત્રો? તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે કિરણો છે એ આ બાજુ ગતિ કરવા લાગ્યા. અને હવે બેયને લાગુ કરશે એટલે શું થશે મિત્રો? તો બેયને કિરણો લાગુ પડશે તો અમુક કિરણો આ બાજુ જશે, અમુક કિરણો આ બાજુ જશે. ટૂંકમાં એનું વિચલન જોવા મળ્યું, બરાબર છે. એટલે અહીં એ કહેવા માંગે છે, તો જો જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ લાગુ પાડવામાં આવેલું હતું, જ્યારે છે વિદ્યુત ક્ષેત્ર છે એ લાગુ પાડવામાં આવેલું હતું ત્યારે ઇલેક્ટ્રોન છે એ મૂળ પથમાંથી વિચલિત થઈ અને શું કરતા હતા? તો કે કેથોડ કિરણની અંદર નળીમાં બિંદુ A આગળ છે એ અથડાય છે. એટલે જો આ રહ્યું, બરાબર, આ બાજુ A બાજુના ભાગ સાથે અથડાય છે.
અને હવે જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડીશે એટલે કયા બિંદુ તો કે સી બિંદુ સાથે અથડાશે. મૂળમાં કેવો હતો તો કે સીધી લાઈનમાં ગતિ કરતો હતો. જો હમણાં જ આપણે ભણ્યા કે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે શું કરશે તો કે કેથોડ કિરણો છે એ સીધી લીટીમાં ગતિ કરે છે. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તમે દાખલ કરશો તો મૂળ જે માર્ગ હશે એનાથી શું થશે મિત્રો? વિચલિત થશે. વિચલિત એટલે ટૂંકમાં જગ્યા બદલવી. બરાબર, જે રસ્તે આવતો ત્યાંથી થોડુંક ડિફ્લેક્ટ થવું. તો જો એ બિંદુ આગળ અથડાય છે, તે જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે કઈ બાજુ? તો હમણાં જ મેં કીધું સી બિંદુ છે એના ઉપર અથડાય છે. આથી આપણે કહી શકીએ કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને કાળજીપૂર્વક આપણે શું કરવું પડશે તો કે સમતોલિત કરવામાં આવે તો કેથોડ કિરણો છે એ બંને ક્ષેત્રની ગેરહાજરીમાં જે પથ ઉપર હતા એ જ પથ ઉપર જાય છે. એટલે ટૂંકમાં આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો પોતે ઓરિજિનલ પથ ઉપર ગતિ કરશે. પણ જ્યારે એની નજીક તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાવશો તો એનો જે મૂળ માર્ગ હશે એ મૂળ માર્ગથી શું થશે મિત્રો? તો મૂળ માર્ગથી છે વિચલિત થશે. ચાલો, અને તે કેથોડ કિરણના નળીની બી બિંદુ ઉપર અથડાય છે. એટલે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર નહીં હોય તો મૂળ માર્ગ એટલે કયા બિંદુ? તો કે બી બિંદુ પાસે અથડાશે. ચાલો, થોમ્સનની દલીલ કરી કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થાય છે તો કે એની હાજરીમાં તે પોતાના મૂળ માર્ગમાંથી શું થાય છે? તો મૂળ માર્ગમાંથી વિચલન થાય છે. અને કઈ બાબતો ઉપર આધાર રાખે? તો 1, 2 ને 3 બાબતો ઉપર આધાર રાખે છે. એમાં સૌથી પહેલી બાબત છે કે કણો પરના ઋણ ભાર પર કણો પરના વિદ્યુત ભારની માત્રા જેટલી વધારે હશે તેટલું વધારે શું થશે? તો કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને એનાથી શું થશે તો કે વિચલન છે એ વધારે થશે. એટલે ટૂંકમાં અહીંથી એટલું યાદ રાખવાનું કે વીજભારની માત્રા જેટલી વધારે એટલું વિચલન કેટલું વધારે. વીજભારની માત્રા જેટલી વધારે તેટલું શું થઈ ગયું? તો કે વિચલન વધારે. બીજું તો કે કણો જેટલા હલકા એટલું વિચલન શું થશે? તો કે વધુ થશે. અને કણો જેટલા વજનમાં વધારે હશે એનું વિચલન કેવું થશે? ઓછું થશે. સિમ્પલ વસ્તુ ફરીથી એકવાર બોલું, કણો જેટલા હલકા હશે એનું વિચલન વધારે થશે. ફૂંક મારો તો ઉડી જાય, પણ કણો જેમ વજનમાં જાડા હશે ને ફૂંક મારશો તો ઉડશે નહીં. સિમ્પલ વસ્તુ, બરાબર. એટલે કણો જેટલા હલકા હશે એટલું વિચલન શું થશે મિત્રો? તો એટલું વિચલન છે વધારે થશે. પછી કીધું છે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રના બળ પર મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવ વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે શું થશે? તો કે વધશે. અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ શું થશે? તો કે વધશે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે વોલ્ટેજનું મૂલ્ય તમે વધારો, વોલ્ટેજનું મૂલ્ય તમે વધારો અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે એ તમે વધારો તો શું થાય? તો કે પથમાંથી વિચલનનો વિદ્યુત ધ્રુવો વચ્ચેનો શું થશે? તો કે વધારે થશે. એટલે કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રના બળ પર મૂળ પથમાંથી, મૂળ પથ એટલે જે સીધી લાઈન વાળો ગતિવાળો પથ હતો એ, તો મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવ વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે અથવા તો વધશે અથવા તો ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સાથે પણ શું થશે? તો કે પ્રબળતા સાથે પણ વધે છે. પછી કહે છે તો કે વિદ્યુતીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનની વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરીને થોમ્સને શું કર્યું હતું? તો કે E/me નો ગુણોત્તર નક્કી કરેલો હતો. એટલે ટૂંકમાં કાં આની હાજરી હોવી જોઈએ ને કાં આની હાજરી હોવી જોઈએ. એટલે કે કાં તો વિદ્યુતીય ક્ષેત્રની હાજરી હોવી જોઈએ અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરી હોવી જોઈએ. બેમાંથી એકની હાજરી હોય તો એના આધારે શું કર્યું હતું? તો કે એનું માપન કર્યું હતું અને એનું મૂલ્ય કેટલું મળ્યું હતું? તો કે 1.758820 × 1011, જ્યાં me બરાબર કોણ છે? તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. શેમાં છે? તો કે કિલોગ્રામમાં. અને E બરાબર શું છે? તો કે ઇલેક્ટ્રોનના વીજભારની માત્રા. અને શેમાં મપાય મિત્રો? તો કે કુલમની અંદર માપવામાં આવે છે. ચાલો, ઇલેક્ટ્રોન પરનો વીજભાર, તો ખાસ આ વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકનું, સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો. R.A. મિલ્કને શું કર્યું હતું? તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટેની એક પદ્ધતિ વિકસાવેલી હતી. એ પદ્ધતિનું નામ શું છે મિત્રો? તો કે તેલ બિંદુ પદ્ધતિ. તમને એમ કે ભાઈ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એ વિકસાવી હતી, વૈજ્ઞાનિકનું નામ શું મિત્રો? તો કે R.A. મિલ્કન. અને પદ્ધતિનું નામ શું હતું મિત્રો? તો પદ્ધતિનું નામ હતું તેલ બિંદુ પદ્ધતિ. આ બે ખાસ MCQ ની અંદર તમને પૂછી શકે. બરાબર, અહીંયા મેં પદ્ધતિ તમને ડ્રો કરીને દેખાડેલી છે. આ પદ્ધતિ કઈ છે મિત્રો? તો કે તેલ બિંદુ પદ્ધતિ અથવા તો ઓઇલ ડ્રોપ મેથડ તરીકે એને આપણે ઓળખીએ છીએ. અને એને શું કર્યું હતું? તો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એને
માલુમ કર્યો હતો, એટલે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે તો કે -1.6 × 10⁻19 કુલમ, અને એમાં માઇનસની નિશાની શું દેખાડે છે મિત્રો તો કે એનું વીજભારનું મૂલ્ય એટલે કે વીજભારનું ચિહ્ન. વીજભારનું ચિહ્ન એટલે ઇલેક્ટ્રોન કેવા હોય તો કે મિત્રો માઇનસ હોય અને પ્રોટોન કેવા હોય તો કે પ્લસ હોય, તો એની સાઇન દેખાડે છે. પણ ખરેખર મૂલ્ય કયું હતું મિત્રો તો ખરેખર મૂલ્ય હતું -1.60 2176 × 10⁻19 કુલમ. આ ખરેખર એનું મૂલ્ય હતું, બરાબર. અને થોમ્સને નક્કી કરેલા E/mb ગુણોત્તરની અંદર મૂક્યું તો મને શું મળ્યું તો કે ઇલેક્ટ્રોનનું માસ મળી ગયું, બરાબર છે. ઇલેક્ટ્રોનનું શું મળી ગયું મિત્રો, મને માસ મળી ગયું, બરાબર. આ સૂત્રની અંદર કિંમત મૂકો તો E એટલે કે ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર તો મને ખબર હતી, અને E/mb નો ગુણોત્તર કોને ગોઈતો હતો તો કે આપણા જે થોમ્સન ભાઈએ ગોતેલો હતો. એ બેનો ભાગાકાર કરશો તો ઇલેક્ટ્રોનનું મને માસ મળી ગયું કેટલું તો કે 9.1094, એટલે કે 9.1094 10⁻31 કિલોગ્રામ. આ શું છે મિત્રો તો કે ઇલેક્ટ્રોનનું માસ છે, એટલે એ મળી ગયું. એટલે ખાસ અહીંથી 2 MCQ તમારે યાદ રાખવાના છે, બરાબર છે. ઇલેક્ટ્રોનનો વીજભાર કયા વૈજ્ઞાનિકે તો કે R.A. મિલિકન, અને એના માટેની પદ્ધતિ કઈ મિત્રો તો કે તેલ બિંદુ પદ્ધતિ. આગળ વધીએ, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ છે. તો કે શું કર્યું હતું તો કે હવે જે આપણી કેથોડ કિરણની નળી હતી એની અંદર શું કર્યું તો કે મિત્રો ફેરફાર કરવામાં આવેલો, એટલે કે ફેરફારવાળી કેથોડ કિરણ નળીની અંદર વિદ્યુત વિભાર કરતા ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ, અને એને શેના તરીકે ઓળખવામાં આવેલા મિત્રો તો એને છે કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવેલા હતા. અને આ ધન વીજભારની લાક્ષણિકતા કઈ હતી તો કે પહેલી લાક્ષણિકતા હતી કે કેથોડ કિરણો કરતા વિપરીત ધન વીજભાર વાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખે છે, જ્યારે કેથોડ કિરણ હતા એ વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખતા નહોતા. મેં આપણે આગળ ચર્ચા કરી હતી, બરાબર છે. કેથોડ કિરણો છે એ વાયુઓના સ્વભાવ ઉપર છે એ આધાર રાખતા નહોતા. જો વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખતા નહોતા. અને આની અંદર શું હતું મિત્રો, કેથોડ કિરણોની અંદર કેથોડથી એનોડ તરફ હતું, આની અંદર ઊંધો પ્રવાહ હશે, એનોડથી કેથોડ તરફ હશે, બરાબર છે. ચાલો, એટલે વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખે છે, ખાસ આ ધ્યાન રાખજો, બરાબર. વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખે છે, અને આ માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો હતા. બીજું શું છે તો કે કણોના વીજભાર અને દળોના ગુણોત્તર વાયુઓ કે જે ઉદ્ભવે છે એની અંદરથી એના ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા આપણે ચર્ચા કરી વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખે, એટલે એ જ વસ્તુ છે. પછી ત્રીજું તો કે કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો શું મિત્રો તો કે ધન વીજભાર ધરાવતા હતા. અને ચોથી વસ્તુ, ચુંબકીય અથવા તો વિદ્યુત ક્ષેત્રોની હાજરીમાં જે આ કણો એટલે કયા તો કે કેનાલ કિરણો એ વર્તણૂક છે ઇલેક્ટ્રોન અથવા તો કેથોડ કિરણો કરતા કેવી તો કે તદ્દન છે ઊંધી જોવા મળતી હતી. એટલે એ તો આપણે પહેલા જ ચર્ચા કરી હતી કે કેથોડ કિરણોની જેવી વર્તણૂક હતી એના કરતા આ કિરણો એટલે કેનાલ કિરણો છે એની વર્તણૂક કેવી તો કે એના કરતા ઊંધી એટલે વિરોધી જોવા મળતી હતી. સૌથી નાના અને સૌથી હલકો ધન આયન કોણ મિત્રો તો કે હાઇડ્રોજન માંથી મેળવાયેલો હતો, એટલે કે H+, બરાબર ને. એને આપણે શું કીધું હતું મિત્રો તો કે પ્રોટોન તરીકે ઓળખેલો હતો. અને આ ધન વીજભારિત કણ જે 1919ની અંદર લાક્ષણિક તરીકે શું થયો હતો તો કે દર્શાવેલો હતો. અને ત્યારબાદ એવું લાગવા માંડ્યું હતું કે તેમાંથી વિદ્યુતીય રીતે તટસ્થ કણો હોવા જોઈએ. અને વિદ્યુતીય તટસ્થ કણો એટલે બીજા કોણ મિત્રો તો વિદ્યુતીય તટસ્થ કણો એટલે કે આપણા ન્યુટ્રોન. એટલે હવે એની શોધ થશે. એને શું કર્યું હતું મિત્રો તો કે શોધક પહેલા તો ન્યૂટનના શોધક કોણ છે મિત્રો તો ન્યૂટનના શોધક છે જેમ્સ ચેડવિક, બરાબર. આ યાદ રાખજો. અને એને શું કર્યું તો કે બેરેલિયમના પાતળા સ્તર ઉપર શું કરવામાં આવ્યો હતો તો કે આલ્ફા કણનો છે મારો ચલાવવામાં આવેલો હતો. આલ્ફા કણ કોણ છે મિત્રો તો કે દ્વિવીજભારિત હિલિયમ ધન આયન છે. આલ્ફા કણ કોણ છે તો કે દ્વિવીજભારિત હિલિયમ ધન આયન છે. એનો છે મારો ચલાવીને એને શું કર્યું હતું તો કે ઈ કણો ગોતવાયેલા હતા. કયા તો કે ન્યૂટન કણો. અને ન્યૂટન કણો કેવા હતા તો કે વિદ્યુતીય રીતે તટસ્થ કણો હતા, અને જેમનું દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન છે એના કરતા કેવું હતું તો કે થોડુંક વધારે હતું. અને આ જે તટસ્થ કણોની શોધ થઈ હતી, આ તટસ્થ કણોને શું કીધું હતું મિત્રો તો આ તટસ્થ કણોનું નામ આપેલું હતું ન્યુટ્રોન. આગળ વધીએ, સૌથી સહેલો નમૂનો કહી શકાય, ધોરણ 9 ની અંદર પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં સૌથી પહેલો આપણો નમૂનો પરમાણુનો નમૂનો એટલે કોણ મિત્રો તો કે થોમ્સનનો નમૂનો. તો કે જે થોમ્સને 1998માં રજૂઆત કરેલી હતી કે પરમાણુ છે કેવો તો કે પરમાણુ છે એ ગોળાકાર આકાર ધરાવે છે, અને એની અંદર શું હશે મિત્રો
તો કે એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે એ એક સરખી રીતે વહેંચાયેલો હશે. અને સૌથી શું હશે મિત્રો તો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે એક સરખી રીતે ગોઠવાયેલો હોય તો એ કેવો હશે તો કે વધુ સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના ધરાવતું હશે. અને આ નમૂનાને બીજા કયા નામે ઓળખાય છે મિત્રો તો એ પણ ધ્યાનમાં રાખજો. પ્લમ પુડિંગનું મોડલ છે, રાઇઝન પુડિંગનું અથવા તો વોટરમેલનનું અથવા તો ક્રિસમસની કેકને મળતો આવે એવો નમૂનો છે એ આપણો કોણ તો કે થોમ્સનનો પરમાણુ નમૂનો. એટલે આ નમૂનાના નામ પણ આપણે યાદ રાખવા પડશે. અહીંથી બીજી વસ્તુ એ પણ યાદ રાખજો કે થોમ્સને એવું પણ કીધું હતું કે પરમાણુ નમૂનો છે એની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે એક સમાન માત્રામાં ગોઠવાયેલો હતો એટલે વિદ્યુતીય રીતે કેવો થશે મિત્રો તટસ્થ થશે. આ નમૂનાના ધન વિદ્યુતભારને શું કરે છે તો કે ધનભાર છે ને પ્લમ પુડિંગ કે તરબૂચના મોડલ તરીકે કલ્પી શકાય. હવે આની અંદર શું કીધું મિત્રો તો કે આપણે તરબૂચ જોયું છે, વોટરમેલન નમૂનો. તરબૂચની અંદર લાલ કલરનો ભાગ છે એ શું છે મિત્રો તો કે ધન વિદ્યુતભારિત ભાગ છે અને કાળા કાળા બી છે એ શું છે તો કે ઇલેક્ટ્રોનથી જડિત છે. ક્રિસમસની કેકની અંદર આપણે વાત કરીએ તો એની અંદર જે સૂકી દ્રાક્ષ છે એ શું છે તો કે ઇલેક્ટ્રોનથી જડિત થયેલા છે અને બાકીનો જે મસાલો વાળો ભાગ હોય તો એ શું છે આપણો ધન વિદ્યુતભારિત ભાગ છે. તો તરબૂચના મોડલ તરીકે આપણે કલ્પી શકીએ જેમાં બીજ છે જે કાળા બી મેં તમને કીધા હતા એ શું છે મિત્રો તો કે ઇલેક્ટ્રોનની પથરાયેલા છે અને બાકીનો જે લાલ કલરનો ભાગ છે એ કોણ છે મિત્રો તો કે લાલ કલરનો ભાગ છે એ ધન વિદ્યુતભારિત ભાગ છે. આ નમૂનાની એક અગત્યની બાબત એ હતી કે પરમાણુ દળો છે એક સરખી રીતે બધી વહેંચાયેલું હતું તેમ ધારી શકાયેલું હતું. આમ છતાં આ નમૂનો છે પરમાણુની દૃષ્ટિ એટલે કે એકંદરે કેવું હતું તો કે તટસ્થતા સમજાવી શક્યો પણ પાછળથી મળેલા પરિણામો એટલે કે બીજા વૈજ્ઞાનિકો જે પરિણામો રજૂ કર્યા હતા એ બીજા વૈજ્ઞાનિકો જે પરિણામો રજૂ કર્યા હતા એની સાથે આ નમૂનો છે એ સુસંગત નહોતો. એટલે જે થોમ્સને 1906માં ભૌતિક વિજ્ઞાનમાં શું મિત્રો તો કે નોબેલ પારિતોષિક છે આપવામાં આવેલું હતું. ચાલો આગળ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. રુથરફોર્ડે શું કર્યું હતું મિત્રો તો કે સોનાનો પાતળો વરખ લીધો હતો અને એની ઉપર શું કર્યું હતું મિત્રો તો એની ઉપર આલ્ફા કણ છે એનો મારો ચલાવવામાં આવેલો હતો અને એને જે અપેક્ષા કરી હતી એના કરતા તદ્દન એને કંઈક નવા જ પરિણામ છે એ જાણવા મળ્યા હતા. તો ચાલો રુથરફોર્ડના નમૂનાની ચર્ચા કરીએ તો રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થી કોણ છે તો કે હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટરડે. સોનાના ખૂબ જ પાતળા વરખ. સોનાના વરખની જાડાઈ કેટલી હતી મિત્રો તો કે 100 mm જેટલી જાડાઈ હતી. બરાબર આ રહ્યું 100 નેનોમીટર એટલે કે નેનોમીટર જેટલી એની જાડાઈ હતી. તો કે અર્નેસ્ટ માસ્ટરડે સોનાના વરખ ઉપર શું કર્યું હતું મિત્રો તો કે આલ્ફા કણ છે એનો મારો ચલાવવામાં આવેલો હતો. આલ્ફા કણ એટલે કે દ્વિવીજભારિત હિલિયમ ધન આયન છે એનો મારો ચલાવવામાં આવેલો હતો અને ખૂબ જ જાણીતો રુથરફોર્ડનો આલ્ફા કિરણનો પ્રકિરણ છે એની આકૃતિ દર્શાવેલી છે. હવે રુથરફોર્ડનો તમને પરમાણુનો નમૂનો કે અથવા તો આ પ્રશ્ન તમને એમાંય પૂછાય કે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ છે એ સમજાવો. તો આ પણ ધ્યાનમાં રાખજો, પાછળથી બહુ ફેમસ થયો હતો. સોનાના ધાતુના વરખ ઉપર શું કર્યું હતું તો કે 100 નેનોમીટર જાડાઈ ધરાવતા પાતળા વરખ ઉપર શું તો કે રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણ છે એનો મારો ચલાવવામાં આવેલો હતો અને સોનાના આ પાતળા વરખને ફરતે એક શું કર્યું હતું તો કે ઝિંક સલ્ફાઇડનો પડદો લગાવેલો હતો જેથી કરીને તમને ત્યાં ઝબકારા જોવા મળી શકે. જ્યારે આલ્ફા કણ છે આ પડદા પર અથડાય ત્યારે પ્રકાશનો શું થતો હતો મિત્રો તો કે નાનો એવો ઝબકારો થતો હતો. એટલે અહીં આલ્ફા કણનો સ્ત્રોત છે, અહીંયા સીસાની પ્લેટ રાખી છે. આ સોનાનો વરખ છે, સોનાના વરખમાંથી જ્યારે આલ્ફા કણો પસાર થાય અને જ્યારે આ ફોટોગ્રાફિક પ્લેટ એટલે આપણી કોણ મિત્રો ઝિંક સલ્ફાઇડની પ્લેટ. બરાબર આ ફોટોગ્રાફિક પ્લેટ એટલે આપણું કોણ તો કે પ્રસ્ફુરણ પડદો એટલે કોણ તો કે ઝિંક સલ્ફાઇડ. તો અહીંયા જ્યારે આલ્ફા કણ અહીંયા આવે એટલે શું જોવા મળતું હતું તમને મિત્રો તો કે ઝબકારો છે એ જોવા મળતો. તો આગળ વધીએ. આ પ્રક્રિયાના પરિણામો છે એ તદ્દન કેવા હતા તો કે બિન અપેક્ષિત હતા. એટલે કે જેવું રુથરફોર્ડે વિચારેલું હતું એના કરતા એને તદ્દન કંઈક વિચિત્ર જ પરિણામ છે એ જોવા મળેલા હતા. થોમ્સનના પરમાણુના નમૂનાના પ્રમાણે સોનાના વરખમાં દરેક પરમાણુનું દળ સમગ્ર પરમાણુની રીતે સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ અને આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે જે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી શું થઈ ગયું મિત્રો તો કે પસાર થઈ ગયું. અને અહીં અપેક્ષા કરવામાં આવેલી હતી કે કણો કેવા તો કે ધીમા પડવા જોઈએ કારણ કે વચ્ચે સોનાના વરખની પ્લેટ આવી ગઈ હતી તો કણો જેટલી ગતિ ઉર્જાથી ફેંકવામાં આવેલા હતા એના કરતા ગતિ ઉર્જા કેવી તો કે ઓછી જોવા મળતી હોવી જોઈએ પણ એવું ન જોવા મળ્યું અહીંયા. અને પતરામાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશાને બદલશે એવું પણ નોંધવામાં આવ્યું હતું અને એના આધારે 3 પરિણામો છે રજૂ કરવામાં આવેલા હતા.
પહેલું પરિણામ છે કે મોટા ભાગના આલ્ફા કણો છે એ સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર સીધે સીધા જ પસાર થઈ ગયા. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, મોટા ભાગના આલ્ફા કણો હતા એ શું થઈ ગયા તો કે સીધે સીધા છે સોનાના વરખમાંથી પસાર થઈ ગયા, વિચલન પણ ન થયા. બીજી કન્ડિશન શું હતી તો કે અમુક આલ્ફા કણો હતા એ અથડાઈને અમુક ખૂણે છે એનું વિચલન થતું હતું. અને ત્રીજું શું હતું મિત્રો તો કે 20,000 આલ્ફા કણમાંથી એક આલ્ફા કણ હતો એ 180 ડિગ્રીએ છે એ પાછો આવતો હતો. એટલે બીજું પરિણામ છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણનું છે એ બહુ નાના ખૂણે શું થતું હતું તો કે એનું વિચલન થતું હતું, જે અહીં તમને જોવા મળે છે. બરાબર છે. અને 20,001 આલ્ફા કણ એવો હતો કે જે શું તો કે 180 ના ખૂણે છે એ પાછો રિટર્ન આવતો હતો, એટલે કે આ રીતે અહીંથી ભટકાઈને પાછો અહીંથી રિટર્ન જાય. બરાબર. આવું 20,001 પ્રમાણે એવું હતું કે જે 180 એ પાછું ખૂણે ફરતું હતું. ઉપરના અવલોકનના પરિણામે બીજા કયા પરિણામો હતા તો કે મોટા ભાગના આલ્ફા કણો છે વિચલિત થયા વગર પસાર થઈ ગયા. તો આનાથી મને એ ખબર પડી કે પરમાણુ છે એનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે મિત્રો, ખાલી હશે. તો જ આ આલ્ફા કણો છે એ સીધે સીધા પસાર થઈ જાય. જો પરમાણુનો ભાગ ખાલી ન હોય તો એનું વિચલન થવું જોઈએ, પણ અહીંયા પરમાણુનો ભાગ ખાલી હતો એટલે જ મોટા ભાગના આલ્ફા કણો છે એ સીધે સીધા પસાર થઈ ગયા. બીજું છે ધન ભાર ધરાવતા થોડા આલ્ફા કણો છે એ શું થઈ ગયા, વિચલન થઈ ગયા. કારણ કે આલ્ફા કણ કેવું છે તો કે દ્વિવીજભારિત હિલિયમ ધન આયન છે અને પરમાણુના કેન્દ્રમાં પણ, હજી કેન્દ્ર તો નથી આવ્યું પણ આપણે એવું કહી દઈએ કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં પણ અંદર કાંઈક ધન ભાર વાળો કંઈક ભાગ હોવો જોઈએ. તો જ શું થાય તો કે ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થાય, જેને કારણે શું થઈ ગયું એનું માર્ગની સીધા જવાને બદલે થોડુંક વિચલન થઈ ગયું. એટલે ધન ભાર ધરાવતા થોડા આલ્ફા કણો શું થઈ ગયા, વિચલન થઈ ગયા. તેનો મતલબ એવો કે વચ્ચેના ભાગની અંદર કાંઈક ધન ભાર વાળો કંઈક ભાગ હશે તો જ આ વિચલન થયા હોય. આ વિચલન છે એ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. હમણાં જ આપણે કીધું કે વચ્ચેના ભાગની અંદર કંઈક ધન ભાગ વાળો ભાગ હોવો જોઈએ ને, જેના કારણે શું થશે મિત્રો, અપાકર્ષણ થશે. અને તેના પરથી જ કહી શકાયું કે ધન ભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી. એટલે થોમ્સને કીધું હતું ને કે ધન વિદ્યુત ભાર સમગ્ર ભાગની અંદર પસરાયેલો છે અને એની અંદર ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા છે, જે અહીંયા ખોટું પડ્યું કે ધન ભાર છે એ બધે પ્રસરાયેલો નથી. જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવેલું હતું એ ધન ભાર છે એ ખૂબ જ નાના કદની અંદર સંકેન્દ્રિત થયેલું છે. એટલે ક્યાં તો કે વચ્ચેના ભાગમાં છે એનું સંકેન્દ્રિત થયેલું હશે. અને આ આલ્ફા કણનું અપાકર્ષણ અને વિચલન એ કરે છે કયો તો એ વચ્ચેનો જે ઓલો નાનો એવો ભાગ છે ને, છોટું ઈવડો. અને રુથરફોર્ડે કરેલી ગણતરી ઉપર દર્શાવવામાં આવેલું હતું કે એના દ્વારા રોકાયેલું પરમાણુનું કદ એ કેવું હશે તો કે હાવ નહીવત હશે. એટલે કયું તો કે આ વચ્ચેનો ભાગ છે ને એની વાત છે. અને પરમાણુની ત્રિજ્યા કેટલી હશે તો કે 10⁻10 મીટર હશે. અને કેન્દ્રની ત્રિજ્યા કેટલી હશે તો કે 10⁻15 મીટર હશે. બરાબર છે. પરમાણુનું કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે તો કેન્દ્રની ત્રિજ્યા છે 10⁻15 અને પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યા કેટલી છે તો કે 10⁻10 મીટર. ઉપરના અવલોકનો ઉપરથી બીજા તો કે પરમાણુનો ધનભાર અને પરમાણુના મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું છે. અને રુથરફોર્ડે પરમાણુના ખૂબ જ નાના ભાગને શું તો કે કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ નામ આપેલું હતું. ન્યુક્લિયસ એટલે કોણ, આ વચ્ચેના પાર્ટમાં. અને એની અંદર આપણને ખબર છે કોણ હોય ભાઈ તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર છે. અને આ કેન્દ્રની આજુબાજુ શું હશે તો કે આ કેન્દ્રની આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ છે એ ઝડપથી શું કરતા હશે મિત્રો તો કે ઝડપથી વર્તુળાકાર પાથની અંદર ઘૂમે છે. અને એને આપણે શું કહીએ છીએ મિત્રો તો કે કક્ષાઓ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પરમાણુ આખો છે, આ પરમાણુનું કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ ઝડપથી કક્ષાની અંદર ગતિ કરતા હશે. અને આ પરમાણુ છે એને શેને તો કે પરમાણુ કેન્દ્રને સૂર્ય સાથે અને ઇલેક્ટ્રોનને ભ્રમણ કરતા ગ્રહો સાથે છે એની સાથે એને સરખાવવામાં આવેલા હતા. ઇલેક્ટ્રોન અને કેન્દ્રો છે એકબીજાની સાથે શું તો મિત્રો સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી છે એ જોડાયેલા હશે. કારણ કે કેન્દ્રની અંદર કોણ હશે તો કે ધન વિદ્યુતભાર હશે અને બહાર કોણ હશે ઇલેક્ટ્રોન કેવા હશે ઋણ વિદ્યુતભાર હશે. અને એના કારણે શું હશે મિત્રો તો કે એકબીજાની સાથે સ્થિર વિદ્યુત બળ આકર્ષણ બળથી જોડાયેલા હશે. ખામી શું હતી મિત્રો તો કે પેલા જ આપણે કીધું કે ભાઈ નાના પાયાના સૂર્યમંડળની જેવો લાગતો હતો. બીજી વસ્તુ તો કે જેમાં કેન્દ્રની અંદર દળદાર એટલે કે સૂર્યનો ભાગ અને ઇલેક્ટ્રોન કોણ હશે મિત્રો તો કે ગ્રહોની જેમ કામ કરતા હતા. અને સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સરખામણી કરીએ તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. અને આ ઉપરાંત આપણે કુલમ્બ બળની ચર્ચા કરીએ તો ફિઝિક્સની અંદર આપણે આવતું હતું KQ² / R². એમાં Q1 અને Q2 છે એ કોણ છે તો કે વિદ્યુત ભાર છે
અને આર શું છે મિત્રો? તો કે આર છે એ અંતર છે. અને કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો શું થઈ ગયો મિત્રો? તો કે સમપ્રમાણ અચળાંક થઈ ગયો. અને ગાણિતિક રીતે જો આપણે વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ છે. અને જો કોઈ પદાર્થ છે એ કક્ષાની અંદર ઘૂમે ત્યારે શું થાય મિત્રો? તો કે પ્રવેગિત ગતિ કરે. બરાબર છે. કક્ષાની અંદર ઘૂમે ત્યારે શું થશે મિત્રો? તો કે પ્રવેગિત ગતિ કરે છે. અને આના કારણે જ કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહની જેમ કક્ષાની અંદર ઘૂમે છે અને પ્રવેગિત થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન શું કરશે મિત્રો? આવી રીતના ઘૂમા રાખશે. અને મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતના પ્રમાણે કોઈ ભારિત કણ છે એ પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ શું કરે છે મિત્રો? તો કે ઉત્સર્જિત કરે છે. અને આથી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિમાં આવે છે. અને આથી કક્ષાઓનું સંકોચવાનું ચાલુ રહેશે. અને ગણતરી પ્રમાણે દર્શાવેલું છે કે ઇલેક્ટ્રોન છે 10⁻⁸ સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે. એટલે કે ઝડપથી આવી રીતના પ્રવેગિત ગતિ કરતો હશે. એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની અંદર ઘૂસી જશે, જે વાસ્તવમાં શક્ય નથી. એટલે આમ રુથરફોર્ડનો નમૂનો છે એ પરમાણુની સ્થાયીતા છે એ સમજાવી શકતો નથી. તો આ મિત્રો થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. તો અહીંયા આપણો જે મોડલ વાળો જે સંપૂર્ણ જે લેક્ચર હતો એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. પણ ત્યાં સુધી છે આ સેશનને એકવાર શાંતિથી જોઈ લેવો, જેથી આના આધારે જે MCQની આપણે ચર્ચા કરવાના છીએ એમાં એક પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. તો ચાલો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.